નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું સુરતના નગરોળ તંત્રની અને તે જ નગરોળ તંત્રના પાપે ગટરમાં ગરકાવ થયું છે આ બાળક અને તેનું કરુણ મૃત્યુ નિપજ્યું છે। પરિવાર અને સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। સ્વિમેર હોસ્પિટલ બહાર પરિવાર અને સમાજના આગેવાનો એ ધરણા કર્યા। જવાબદારો સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફને સ્વિમેર ખાતે બોલાવવામાં આવ્યા છે। મૃતક બાળકના વકીલ તરીકે મેહુલ બોગરા પણ પહોંચ્યા હતા। પોસ્ટમોર્ટમ રૂમ બહાર ગુનો દાખલ કરોના નારા લાગ્યા છે। મારો છોકરો 24 કલાકથી ગટરમાં હતો, બરોબર, ખુલ્લી ગટરમાં પડી ગયેલો આ મ્યુનિસિપાલિટીની બેદરકારીને લીધે। 24 કલાક પછી એની ડેડ બોડી લઈને અમે સ્વિમેરમાં આવ્યા છે ને હવે અમે ફરિયાદ કરવા માંગીએ છીએ મેયરશ્રી ઉપર, સ્થાનિક કોર્પોરેટર ઉપર અને ઝોનલ ઓફિસર ઉપર। તો એ લોકો ફરિયાદ લેવાની ના પાડે છે અને પહેલા પોસ્ટમોર્ટમ કરવાનું કહે છે। તો મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી એવો કોઈ નિયમ નથી કે પહેલા પોસ્ટમોર્ટમ કરવું પડે ને પછી ફરિયાદ લઈ। અમારો છોકરો 24 કલાકથી તો અંદર હતો જ, હજી ના મળ્યું તો અમે ત્યાં જ બેઠા હોત। કોની સામે તમારે ફરિયાદ કરવી છે? આપણે મેયર શ્રી દક્ષેશ માવાણી, આપણે જે ઝોનમાં આવતા હોય 4 કોર્પોરેટરો અને ઝોનલ ઓફિસર અંદર। તો 19 કલાક વીતી ગયા ત્યારબાદ કેદારનો મૃતદેહ મળી આવ્યો હતો। એનડીઆરએફની મદદ પણ તેમાં લેવામાં આવી હતી અને ત્યારથી આખી રાત તેનો જે પરિવાર છે, ત્યાંના જે સ્થાનિકો છે તે પણ રડી રહ્યા હતા અને આક્રોશ પણ આ નગરોળ તંત્ર સામે તેઓ વ્યક્ત કરી રહ્યા હતા। અને અત્યારે હાલમાં જે બાળકનો મૃતદેહ તો મળી આવ્યો છે, પરંતુ મૃતદેહ સ્વીકારવાનો ખાસ પરિવાર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે, કારણ કે તેઓ પણ હવે ન્યાયની પોકાર કરી રહ્યા છે કે જે પણ ચમરબંધીઓ આમાં છે, જે પણ અધિકારીઓની લાલિયાવાડીના કારણે આ બાળકનો, આ માસૂમનો જીવ ગયો છે અને તેઓને કડકમાં કડક સજા અપાવવામાં આવે તેવી માંગ તેઓ અત્યારે હાલમાં કરી રહ્યા છે। કારણ કે આ ઘટના પ્રથમવાર નથી, અવારનવાર અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં આવી ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યાં બાળક હોય છે તે બોરવેલમાં પડી જતા હોય છે, બાળક ગટરમાં ખાબકતા હોય છે, કેનાલમાં ખાબકતા હોય છે। તેવા અવારનવાર 2-3 દિવસે આપણે એવા વિડીયો જોતા હોઈએ છીએ અને તેમાં માસૂમોનો જીવ પણ જતો હોય છે, પરંતુ તેમ છતાં આ ગેંડા ચામડીના જે અધિકારીઓ છે, જે તંત્ર છે, તેઓને કોઈ જ ફરક નથી પડતો। આજે જે રીતે આપણે જોયું હતું કે મેયર છે દક્ષેશ માવાણી, તે તો ક્રિકેટની મજા માણી રહ્યા હતા। આ તો સમગ્ર ગુજરાતી મીડિયામાં જ્યારે આ ચિત્રો ચાલ્યા ત્યારે કોકે કહ્યું હશે કે સાહેબ હવે તમારે સુરત જવું પડશે, નહીં તો વધારે તકલીફ તમને પડી જશે। એટલે જ દક્ષેશ માવાણી પણ ત્યારે ભાગ્યા અને ડેપ્યુટી મેયર હતા તેઓ પણ અમારી સાથે જોડાયા હતા અમારા મુદ્દાની વાતની કાર્યક્રમમાં। ત્યારે તેઓએ પણ જણાવ્યું કે અમને ખૂબ જ અફસોસ છે, પણ સાહેબ હવે તમારા અફસોસ કરવાથી શું થશે? આજે 2 વર્ષનું બાળક છે, તેનો થોડા દિવસ પહેલા જન્મદિવસ હતો, ત્યારે તેઓએ કે તેમના પરિવારે ક્યાં એવું વિચાર્યું હશે કે થોડા દિવસ બાદ આ બાળક આપણી સાથે નહીં હોય અને બાળકે પણ એવું નહીં વિચાર્યું હોય। બાળક તો તેના પણ સીસીટીવી આવ્યા હતા કે પોતાની માતા સાથે હરતો ફરતો રસ્તા પરથી જઈ રહ્યો હતો। તેની માતાને પણ નહીં ખબર હોય કે તે માસૂમ બાળકને પણ નહીં ખબર હોય કે હવે તે થોડી જ ક્ષણોનો મહેમાન છે, કારણ કે જે ગટર હોય છે તેમાં જ્યારે બાળક પડતું હોય છે ત્યારે કેટલી પીડાની ત્યારે તેને સામના કરી હશે। જે આટલા કલાક તે ત્યાં રહ્યો તેને કેટલી પીડા ભોગવી હશે, કારણ કે ગટરમાં જે રીતે કેટલાય ઝેરી જે પ્રદૂષણ હોય છે, જે વાયુઓ હોય છે, તેના કારણે જ ગૂંગળામણથી આ બાળકનું કરુણ મૃત્યુ નિપજ્યું છે। ત્યારે તે બાળકને કેટલી વેદના થઈ હશે, કેટલી હદે પીડા થઈ હશે આ 2 વર્ષના બાળકને, તે આપણે વિચારી પણ નથી શકતા। તે જે દર્દ છે તે તેમના પરિવારનું આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। તેઓ આખી રાત ત્યાં સ્થાનિકો બેસી રહ્યા હતા અને ન્યાયની માંગ કરી રહ્યા હતા અને પોતાના બાળકને શોધવાની વાત કરી રહ્યા હતા, પરંતુ જ્યાં નગરોળ તંત્ર છે તે માત્ર કહી રહ્યા છે કે કાર્યવાહી કરીશું। જ્યારે દક્ષેશ માવાણી અમે તો વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ પણ જોડાઈ ચૂક્યા છે। રાકેશ, અંતે હવે કેદાર આપણી વચ્ચે નથી, માસૂમે અંતિમ શ્વાસ લીધા છે। 19 કલાકની લડાઈ બાદ તેણે અંતિમ શ્વાસ લીધા, પરંતુ હવે પરિવાર છે તે ન્યાય ઝંખી રહ્યો છે અને ન્યાયની પોકાર આ પરિવાર કરી રહ્યો છે। बिल्कुल परिवार वच्चे मासूम बाळक तो नहीं रह्यो, परंतु जवाबदारों सामे पगला भरवानी मांग साथे
જે પરિવાર અને સમાજના લોકો છે તે સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ બહાર છે તે ધરણા પર બેસી ગયા હતા અને એક જ માંગ કરી હતી કે જવાબદારો સામે તાત્કાલિક ધોરણે છે તે ગુનો નોંધવામાં આવે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનનો કાફલો પણ અહીં છે તે ખડકી દેવામાં આવ્યો હતો. કોઈ અનબનાવ ન બને તે માટે ખાસ પરિવારજનોને પોલીસ તરફથી પણ સમજાવવામાં આવી રહ્યા હતા. ત્યારે હાલ પરિવારની જે માંગ છે તે હાલ હવે સંતોષવામાં આવી રહી છે, કારણ કે ફરિયાદ નોંધવાની જે તજવીજ છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે કેદાર વેગડ નામનો 2 વર્ષનું માસૂમ બાળક જે બુધવારની સાંજના 5 થી 5:30 વાગ્યાના સમય દરમિયાન માતા જોડે બુધવારે બજારે પાસે આવ્યો હતો ને તે દરમિયાન જે ખુલ્લી ડ્રેનેજની કુંડીમાં બાળક છે તે ગરકાવ થયો હતો. ત્યારે આ ઘટના બાદ 24 કલાક જેટલો સમય વીતી ગયા બાદ છે તે બાળક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. જેના માટે જો જવાબદાર હોય તો નગરોડ તંત્ર અને તેના અધિકારીઓ, અને તે જ કારણ છે કે આવા જવાબદારો અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ છે તે કરવામાં આવી રહી હતી. ભવિષ્ય શું આજે માંગ લઈને અહીં બેઠા હતા પીએમ રૂમ બહાર, ને હવે શું પોલીસ પ્રશાસન તરફથી આશ્વાસન? 24 કલાકથી જે બાળક હતું એ ગટરની અંદર પડી ગયું હતું. 24 કલાક બાદ આ તંત્રની બેદરકારીથી ઘણા સમયથી ઢાંકણું ખુલ્લું હતું. આ તંત્રની બેદરકારીના લીધે એક બાળકનું મોત થયું છે. પરિવારજનોનો અને અમારા સમાજનો આક્રોશ. 2 દિવસની તનતોડ લડત બાદ અમારા સમાજના તમામ આગેવાનો થકી આજે અમે ફરિયાદ નોંધાવવા પોલીસે અમારી ફરિયાદ લેવાની તૈયારી બતાવી છે. અને અમે જેવું કીધું હતું કે જ્યારે બાળક મળે ત્યારે જ્યાં સુધી ફરિયાદ ન લઈએ, જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ. હજી સ્થળ ઉપર લોકો બેઠા છે. જ્યાં સુધી અમારી હાથમાં ફરિયાદની કોપી ન આવે, એફઆઈઆરની કોપી ન આવે ત્યાં સુધી બેસવાના છે. પોલીસે આજે ફરિયાદ નોંધી છે. આ એક સમાજની લડાઈની અંદર તમામ જે લોકો સહભાગી થયા, મીડિયાકર્મીઓ, પોલીસ અધિકારીઓ, ફાયર બ્રિગેડના જવાનો, એ તમામનો અમે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવી લડાઈ અમે આવનારા સમયમાં પણ લડતા રહીશું. બિલકુલ ફરિયાદ નોંધવાની જે તજવીજ હાથ ધરી દેવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી એફઆઈઆરની કોપી હાથમાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવા નથી તેવી સ્પષ્ટ જે વાત છે તે અહીં કરવામાં આવી રહી છે. એડવોકેટ મેહુલ બોગરા પણ અહીં ઉપસ્થિત છે અને તેઓની હાજરીમાં જે ફરિયાદ છે તે અહીં ક્યાંક લેવામાં આવી રહી છે. એડવોકેટ મેહુલ બોગરા જોડે વાત કરું. મેહુલભાઈ, શું કહેશો, કઈ રીતે કાર્યવાહી ચાલી રહી? હાલ ફરિયાદ લેવાઈ રહી છે. જે પણ ભોગ બનનાર છે, એમના પિતાજી છે, એમના શબ્દો મુજબની ફરિયાદ પોલીસ કર્મચારીઓ દ્વારા લઈ લીધેલ છે અને સાપરાધ મનુષ્ય વધનની કલમ હેઠળ ફરિયાદ નોંધાય એવો ભોગ બનનારના જે પિતાજી છે એમનો આગ્રહ છે અને એ મુજબ જ ફરિયાદ નોંધાશે એવું પણ અમે પોલીસ ખાતા પાસેથી અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ પોલીસ ખાતા પાસે અપેક્ષા એ છે કે જે કોઈ પણ આ ઘટનાની અંદર જવાબદારો છે તેની સામે કડકથી કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસ તો પહેલાંથી જ જે પરિવાર પ્રત્યેની સંવેદનશીલતા રહી છે અને પરિવારને ન્યાય મળે તે માટેનું આશ્વાસન પોલીસ પણ અગાઉ આપી ચૂકી છે અને તેને લઈને જ હાલ પોલીસ તરફથી પણ હવે જે કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે. સવારથી જ પરિવાર અને સમાજના લોકો જે સ્થળ ઉપર છે તે ન્યાયની માંગ સાથે બેઠા હતા. સૌપ્રથમ તો પરિવારજનોને એક ચિંતા સતાવી રહી હતી કે બાળક કેટલા સમયમાં મળશે, કારણ કે 24 કલાક જેટલો સમય વીત્યા બાદ બાળક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેને લઈને સૌ કોઈ પરિવારજનોમાં એક શોકની લાગણી છે તે ફરી વળી હતી. હાલ માસૂમ બાળક જો પરિવાર વચ્ચે નથી, પરંતુ જવાબદારો સામે એવી દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કે ભૂતકાળમાં અથવા તો ભવિષ્યની અંદર આ પ્રકારની ઘટના ન બને અને એક દાખલો બેસે, જેથી જવાબદાર અધિકારીઓએ પોતાની નૈતિક ફરજ કઈ રીતે પૂરી કરવી અને તેઓની નિષ્કાળજી અને બેદરકારીના કારણે અન્ય લોકોનો ભોગ ન લેવાય તે માટેની કાર્યવાહી કરવા માટેની માંગ પણ છે તે અહીં પરિવાર અને સમાજ તરફથી કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહી છે કે પાલિકાના અધિકારીઓ સામે કેટલા સમયની અંદર શું કાર્યવાહી કરવામાં આવે છે. જી રાકેશ, હવે કાર્યવાહી કરવામાં આવશે તેનો દોર પણ ચાલશે, આક્ષેપ પ્રતિ આક્ષેપનો પણ દોર ચાલશે, પરંતુ સત્ય હકીકત એ છે કે એક પરિવારે પોતાનું 2 વર્ષનું માસૂમ બાળક છે તે ગુમાવ્યું છે. તંત્રની લાલિયાવાડીને કારણે
પરંતુ હવે જ્યારે સા અપરાધ માનવ વધની જો આમાં કલમ લાગશે તો રાકેશ કઈ કઈ રીતે કોની ઉપર તપાસ થઈ શકે છે? કારણ કે મેયર હોય, ડેપ્યુટી મેયર હોય કે ત્યાંના કોર્પોરેટર હોય, કલેક્ટર હોય, તમામે હું તો કહું છું કે નૈતિકતાના ધોરણે રાજીનામા આપી દેવા જોઈએ આ બધાએ. બિલકુલ, આ એક સાંકળ હોય છે. સુરત મહાનગરપાલિકાનો જે ડ્રેનેજ વિભાગ હોય છે, એ ડ્રેનેજ વિભાગમાં જે મુખ્ય અધિકારીથી લઈને નીચેના કર્મચારી સુધીની એક ચેન હોય છે અને તમામની જવાબદારી છે તે આ ઘટનાની અંદર ફિક્સ થવી જોઈએ. કારણ કે જે માસૂમ બાળકનો જીવ લેવાયો છે ત્યારે આ બાળકના મોત પાછળ અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેટલા જ જવાબદાર છે. કારણ કે જો દરેક અધિકારી અથવા કર્મચારીએ પોતાની નૈતિક ફરજ સમજી અને જે ગટરનું ઢાંકણું પડી ભાંગ્યું હતું કે અથવા તૂટી ગયું હતું કે ઢાંકણું હતું જ નહીં, તો એ ઢાંકણું નવું નાખ્યું હોત તો આ ઘટના ન બની હોત અને માસૂમ બાળકનો જીવ ન ગયો હોત. પરંતુ કોઈએ પણ આમાં પોતાની જે નૈતિક ફરજ છે તે પૂરી કરી નથી અને તેને લઈને જ એક પરિવારનો વાલ સોયો દીકરો છે તે પરિવારે આજે ગુમાવ્યો છે. અને તેથી જ આ ઘટનાની અંદર આવા જવાબદાર અધિકારીઓ એટલે કે જે સંબંધિત વિભાગના ઉપરથી લઈને નીચે સુધીના અધિકારીઓથી લઈ કર્મચારીઓ જે જવાબદાર હોય તેની સામે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ છે. હવે જોવાનું એ જ રહે છે કે પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી કરે છે. જી આભાર રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો સુરતની ઘટનાથી સુધરવાને બદલે મેયર દક્ષેશ માવાણીનો વિચિત્ર જવાબ. ઘટનાનું પુનરાવર્તન થશે તો જે તે ઝોનના અધિકારીઓ સામે કાર્યવાહી કરીશું. મેયર સાહેબ, શું હજુ પણ સુરતને કલંક આપવા માંગો છો તમે? ગુજરાત ફર્સ્ટના સવાલો પર મેયર દક્ષેશ માવાણીએ જવાબ આપ્યો કે વરિયાવની દુર્ઘટનામાં પણ જવાબદારો સામે કાર્યવાહી કરીશું. કસૂરવારો સામે 2 દિવસમાં આકરા પગલાં ભરીશું. અમે ગઈકાલથી કમિશનર સાથે સંકલન કરી રહ્યા છીએ. ગુજરાત ફર્સ્ટના સવાલો પર મેયરે મૌન તોડ્યું અને કહ્યું કે અમે તાત્કાલિક વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીને સુરત પહોંચ્યા છીએ. ભાઈ, જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની ખાતરી આપું છું. આવી ઘટના બીજી વાર ના બને તેની જવાબદારી હું અધિકારીઓની લઉં છું. જે તે અધિકારીઓ સામે એસએમસી કડક પગલાં લેશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ પગલાં લેવાની ખાતરી આપી છે. ગઈકાલે જ્યારે ઘટના બની ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર પણ આઉટ ઓફ સિટી હતા. મેં એને ચેરમેનશ્રીએ વાત કરી કે આ ઘટનામાં આવી ઘટના બીજી વાર ન બને તે માટે આ ઘટનામાં જે કોઈ અધિકારી કસૂરવાર હોય તો તેને આવનાર 2-3 દિવસની અંદર જ એની પર કાયદેસરના પગલામાં ભરવામાં આવશે. મારી વાત છે, ગઈકાલે રાત્રે જ્યારે બનાવ બન્યો સતત 5 વાગ્યા સુધી હું ને ચેરમેનશ્રી અધિકારીઓ સાથે જાગતા હતા અને સતત અમે ચિંતા કરતા હતા. બાળક નથી મળી. સવારે પ્લાન કર્યો, સવારે મુખ્યમંત્રી સાથે મીટિંગ હતી, એમની રજા લઈને મીટિંગ કેન્સલ કરી અને બપોરે વંદે ભારતમાં અમે બંને તાત્કાલિક આવ્યા. હું આપને કહું, થોડાક પૂર્વ પહેલા 6 મહિના પહેલા કે 1 જ વર્ષની અંદર બીઆરટીએસનું એક મોટું એક્સિડન્ટ થયું. ત્યારે પણ મેં એને ચેરમેનશ્રીએ કીધું, શાસકો કીધું અમે કાયદેસરનો એવો દાખલો બેસીશું. ત્યારે એવો દાખલો બેઠો પછી બીઆરટીએસની બસમાં સુધારો એવો. આની અંદર પણ અમે તમામ ઝોનલ ચીફને આવનાર સમયમાં તમામ ઝોનલ ઓફિસરને પોતપોતાના વિસ્તારમાં જો કોઈ આવો બનાવ બનશે તો કસૂરવાર તમારા લગીન પણ આનો રેલો આવશે એનો ચોક્કસ મેસેજ આપી દીધો છે. આપની ચેનલથી માધ્યમથી મને જાણ થઈ છે, પણ આવનાર સમયમાં ચોક્કસ એવા પગલાં ભરવા જઈશું કે આવનાર સમયમાં આવો બનાવ ન બને બીજી વાર, તેની સંપૂર્ણ તકેદારી સુરત મહાનગરપાલિકા રાખશે. પરિવારજનો તો કહી રહ્યા છે સૌપ્રથમ અમને પરિણામ જોઈએ ત્યારબાદ જ બોડી સ્વીકારવામાં. નહીં, ચોક્કસ અમે આવનાર સમયમાં 1-2 દિવસમાં જે અધિકારીની આમાં ભૂલ હશે તેની ચોક્કસ કાયદેસરના પગલાં ભરવા જઈ રહ્યા છે. હવે શું, કારણ કે પરિવારજનો તો કહી રહ્યા છે કે અમે બોડી સ્વીકારવાના નથી. અમને તો પ્રથમ પરિણામ જોઈએ કે જવાબદારો સામે પગલાં ભરવા. જવાબદારો સામે આપને ચોક્કસપણે પગલાં ભરવાના જ છે, કેમ કે આજે એક પરિવારે એમનું બાળક ગુમાવ્યું છે એટલે આના જવાબદારોને કોઈ પણ હિસાબે છોડી શકાશે નહીં. બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે એક બાજુ આ દુઃખદ ઘટના બની અને શાસકો, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વ્યસ્ત હતા. આ વાત કેટલી સાચી? આ ખોટી વાત છે. અમે લોકો આગલે દિવસથી ગાંધીનગર હતા અને મેયર કપની ટુર્નામેન્ટ તો ગઈકાલે હતી.
પણ અમે લોકો કોઈ આ ટીમના સભ્ય પણ નથી. અમે લોકો તો અમારી મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક હતી સુરતના વિકાસના પ્રશ્નો માટે, તેના માટે જ ગયેલા હતા. પણ જેવું અમને આ દુર્ઘટનાની જાણ થઈ છે, આજે સવારે મુખ્યમંત્રીની રજા લઈને અમે અહીં પરત આવી ગયા છીએ.